હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ઘણા બધા દિવસો પછી હું બ્લોગ બનાવી રહી છું અને હજી પણ એવું જ થાય છે કે મારો બ્લોગ નથી બનાવવો, પણ વોચ ટાઈમ મારો ઘટતો જાય છે. બ્લોગ હમણાંથી અઠવાડિયાથી નથી મૂક્યો કેમ કે તમને મેં બતાવ્યું હતું છેલ્લે કે મારી તબિયત બગડી ગઈ હતી, એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે મારાથી ઊભું પણ નહોતું થવાતું. અને એ જે 5-6 દિવસ મેં કાઢ્યા છે તો ખરેખર એટલું હેરાન થઈ છું હું. તો એમ થઈ ગયું કે કાશ મારે પણ કોઈ કરનારું હોત તો થોડું ઘણું મને સપોર્ટ મળી રહે. કેમ કે મારે 2 બાબા જ છે તો કે જો કે બધું કામ એ લોકો કરતા હતા, મારા મિસ્ટર ને મારા 2 બાબા બધું જ કામ એ લોકો જ કરતા હતા, જમવાનું પણ એ જ બનાવતા હતા. તો કંઈ નહીં, હવે થોડુંક સારું થઈ ગયું છે, પણ એટલું બધું પણ સારું નથી જ થયું કેમ કે ખબર નહીં ઊંઘ બહુ આવી રહી છે અને હજી પણ શરદી ને ઉધરસ તો છે જ, તાવ નથી આવતો. અને અહીંયા અમારા જૈમિકભાઈ જો સેવા કરવા બેસી ગયા છે ઓલરેડી. બહુ મોડું થઈ ગયું છે આજે શનિવાર છે એટલે જૈમિકને કોલેજે નથી જવાનું, રજા હોય છે એને. તો કંઈ નહીં, ચલો જો બધું કામ પણ એમનું એમ પડ્યું છે. અને જો હવે તો ઉનાળો આવી ગયો છે એટલે તડકો પણ એટલી વારમાં આવી જાય છે અને ગરમી બી લાગવા માંડી છે, જોઈ શકો છો. અને અમારા તુલસી સુકાઈ ગયા, હું બીમાર પડી એમાં કોઈએ પાણી વેળ્યું નહીં, તેમાં અમારા તુલસી માતા સુકાઈ ગયા છે. હવે બીજા રોપવા પડશે. તો આવું બધું છે. તો ચાલો હવે મેં કીધું જૈમિકભાઈ કરી લે સેવા પૂજા, પછી અમે ચા પાણી કરી કાઢીએ. અને જૈમિકને વાળ કપાવવા જવું છે. કેમ જૈમિક? જૈમિક વાળ કપાવવા જશે ને હું ત્યાં સુધી થોડુંક ઘરનું બધું કામ કરી કાઢું. કામ થતું નથી પણ હવે થોડુંક કરીને કરી રહી છું. જો એક હાથ પણ હજી મળતું નથી એવું છે. તો ચલો હવે આપણે ચા પાણી કરી લઈશું પહેલાં. અત્યારના વાગી ગયા છે 12:30 થઈ ગયા છે. જમવામાં મેં બનાવી દીધું છે ગવાર બટેકાનું શાક. આ ભાત હતો તો મેં વઘારી દીધું છે સરસ મજાનું. અને જૈમિક અને એના પપ્પા જમીને જતા બી રહ્યા છે પૂજા કરાવવા માટે. અને અહીંયા જો હવે હું જમી લઈશ. થોડીક વાર સૂઈ ગઈ હતી, ખબર નહીં આજે મને એવું લાગી રહ્યું છે બધું મોઢું ને બધું આમ જાણે એટલું એ થતું હોય જાણે મને લકવો થઈ જશે એવું મને લાગી રહ્યું છે. તો હજી કામ બી બધું બાકી જ છે. તો ચલો હવે હું જમી લઉં અને તન્મય પણ હમણાં આવતો જ હશે. અહીંયા એવું ધમધોકતો તાપ, હજી તો ઉનાળો બી નથી આવ્યો નહીં. પહેલાં તો તમે જોઈ શકો છો જો લીઓ બી સૂઈ ગયું છે ત્યાં, અને આપણું ભગત પણ જો અહીંયા બેઠું છે એવું છે. તો ચાલો હવે હું પહેલાં જમી લઉં પછી બીજું બધું કામ કરું. તો ઘણા બધા દિવસ થઈ ગયા અહીંયા કશી મેં સાફ સફાઈ નથી કરી કેમ કે આટલું જ હું જમવાનું બનાવવાનું ને એ કામ જ હું પરાણ કરું છું, તો બીજું એક્સ્ટ્રા કામ તો હું ક્યાંથી કરું એવું છે. તો આજે તો ફાઇનલી મેં તો ચલો બતાવવા જઈશ હું જૈમિકના જે રજા છે તો મેં તો અમદાવાદ બતાવી આવું ડૉક્ટરને. પણ જૈમિકને પૂજા કરવા જવાનું જોઈશ હવે સોમવારે મેળ પડે છે કે નથી પડતો. તો બસ આપણા ચેનલને આવી રીતે જ સપોર્ટ આપતા રહેજો. અને બસ બીજું કંઈ નહીં, ચલો હું જમી લઉં હવે અને સાંજે પછી જોઈએ હવે ક્યારે વિડીયો શૂટ થાય છે. બધા હોય તો તમને ગમે, એકલાને તો કંઈ બતાવું તો તમને ગમે નહીં, તો એવું છે. તો ચલો હું હવે જમી લઉં. તો તન્મય સ્કૂલેથી આવી ગયો છે ક્યારનો, એને જમી લીધું છે. હેલો તન્મય, બહુ દિવસે આપણે બ્લોગ બનાવ્યો છે બેટા આજે તું. અને તન્મય અત્યારે એના પપ્પા જ્યાં પૂજા કરાવવા ગયા છે ત્યાં જઈ રહ્યો છે. હા બરોબર. હા માય હીરો. જો જૈમિક અમારો સવારે વાળ કપાવવાની બધું ગયો તો તે જોઈ શકો છો. તો કેવું લાગી રહ્યું છે કેમ? અને અહીંયા જમવાનું હા મસ્ત લાગે છે. ઉડાડી તો કોમેન્ટ કરજો બધા કે જૈમિક કેવું લાગે છે. હાથ આગળ તમે કીધું એટલે દાઢી કરાવીને સારું. ચલો અમે જમવા બેસી જઈએ છીએ. તો ગલકાનું શાક બનાવી, ખીચડી બનાવી છે અને રોટલી બનાવી છે.
અને આ લોકો ગયા હતા પૂજા કરાવવા જૈમિક નહીં તો ત્યાંથી પ્રસાદી આવી છે તો એ મેં લીધું છે લે. તો બસ આવું છે. હા તો ચલો હવે બસ જો આવું ચાલી રહ્યું છે અત્યારે. તો આજે થોડું ઘણું શૂટ થયું છે એટલા માટે માફ કરજો, કેમ કે તબિયત સારી ન હોવાના કારણે થોડું ઘણું નથી રહેતું, મગજ જ કામ નહીં કરતું એવું થઈ ગયું છે. જો મસ્ત મજાનું ગલકાનું શાક બનાવી દીધું છે. કોને કોને ગલકાનું શાક, ખીચડીની ભાખરી આવું ભાવે હે બેટા? ચલો ચલો ત્યારે અમે જમી લઈએ. તો બસ આજના વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, મારે ઊંઘ બહુ બધી આવે છે, તો ઊંઘ ના આવે એ માટેની કોઈ દવા હોય તો પ્લીઝ આપજો. આખી રાત ઊંઘું છું છતાં બી સવારથી મને એટલી ઊંઘ આવે છે કે મને કામ કરવાનું બી સૂઝ નહીં પડતી. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.